Okay. Yes. Hello everyone. Today in this video lecture, we are going to do the sum number 8 of a chapter internal reconstruction for subject corporate account. So let's start it. First of all, we will read the question. Question is like that. Balance sheet of Ashok Limited as on 31st March 2011 is as under. Equity share capital is given of rupees 5 lakh. 12% preference share given 1,50,000. 15% ના ડિબેન્ચર આપ્યા છે 1,20,000. જનરલ રિઝર્વ આપ્યું છે 30,000 નું. બિલ્સ પેએબલ આપ્યું અને ક્રેડિટર આપ્યું. સામે અસેટમાં ઇન્ટેન્જિબલ અસેટ, ગુડવિલ, ફિક્સ અસેટ આપ્યું છે, સ્ટોક, પેટન્ટ, કોપીરાઇટ, એડવર્ટાઇઝમેન્ટ, સસ્પેન્સ, પ્રોફિટ એન્ડ લોસ, ડેટર્સ એન્ડ કેશ. લેટ્સ રીડ ધ એડજસ્ટમેન્ટ કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન માટે ટ્રિબ્યુનલની અંદર શું થયું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ક્રેડિટર રિડ્યુસ થયા છે બાય 50%, 30% અને 25%. લાયબિલિટી ડિક્રીઝ થઈ છે એટલે આપણે ક્યાં લખશું? સ્ટેપ નંબર 1 માં we got a fund from there. It is a benefit for a company that liability is a decrease. So we will write in the step number 1. Second adjustment, debenture holder forgo their 25% amount and for remaining amount એ લોકોએ 10% accept કર્યા cash, 90% એ લોકોએ આપણા આગળથી accept કર્યા 16% ના debenture. So આના માટે આપણે working note કરવું પડશે. So let's see it. Working note number 1. Debenture holder foregone. કેટલું ફોરગોન કર્યું ને કેટલું એક્સેપ્ટ કર્યું છે, અલગ અલગ ફોર્મમાં એ લોકોએ આપણા આગળથી એક્સેપ્ટ કર્યું છે. અત્યારે હાલમાં 15% ના ડિબેન્ચર છે. કેટલા રૂપીસના તમને શો કરેલા છે? તો કે આપણી પાસે અત્યારે 15% ના ડિબેન્ચર 1,20,000 ના છે. એઝ એ કંપની 1,20,000 ના ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે. હવે એ લોકો એવું કીધું કે 25% અમે ફોરગોન કરીએ છીએ. 25% ફોરગોન. તો રિમેઇનિંગ 75% એ લોકો આપણા આગળથી શું કરે છે? અક્સેપ્ટ કરશે. નો પ્રોબ્લેમ. ચાલો 25% કરીએ એટલે કેટલી વેલ્યુ થાય? 1,20,000 ના 25%, ઇટ મીન્સ 30,000 રૂપીસ they are foregoing. એટલે કંપની માટે બેનિફિટ થયો. બેનિફિટ થયો એટલે આ બેનિફિટ ને ક્યાં લખવું જોઈએ? કંપનીની એટલી લાયબિલિટી ડિક્રીઝ થઈ કે એટલા હવે અમાઉન્ટ દેવી નહીં પડે. વિલ રાઇટ ઇન અ સ્ટેપ 1. ઓકે, 75% અમાઉન્ટ એ લોકો આપણા આગળથી એક્સેપ્ટ કરે છે. ઇટ મીન્સ કેટલી? 90,000 રૂપીસ એક્સેપ્ટ કરે છે. બટ આ 90,000 રૂપીસ એ લોકો અલગ ફોર્મમાં એક્સેપ્ટ કરે છે. કઈ રીતના? તો આની અંદર તમને કીધું છે કે 10% કેશ, 10% કેશના ફોર્મમાં એ લોકો એક્સેપ્ટ કરે છે અને 90% ઇક્વિટી શેર એક્સેપ્ટ કરે છે. 90% ઇક્વિટી શેર, સોરી 90% એ લોકો એક્સેપ્ટ કરે છે, કન્વર્ટિબલ ડિબેન્ચર લે છે કંપની આગળથી. લેટ્સ સી 10% કેટલા થાય છે? એટલે 9,000 રૂપીસ કંપની આ લોકોને કેશ આપશે અને 81,000 રૂપીસના નવા ડિબેન્ચર આપશે. શું થયું? ચાલો વન્સ અગેન વી રીડ ઇટ. 1,20,000 ના ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે. અત્યારે ડિબેન્ચર હોલ્ડર આગળ ટોટલ ડિબેન્ચર 1,20,000 ના છે, જેમાં 25% ફોરગોન થયું. એ લોકો એવું કીધું કે ભાઈ 30,000 રૂપિયા અમને ન આપતા. વી આર ગિવિંગ ધીસ 30,000 રૂપીસ એઝ અ સપોર્ટ. એઝ એ કંપનીને અમે હેલ્પ આપીએ છીએ રિકન્સ્ટ્રક્ટ કરવામાં. તો કંપની માટે બેનિફિટ છે એટલે કંપની જે સ્ટેપ 1 માં ફંડ ક્રિએટ કરે એમાં 30,000 ટ્રાન્સફર કરી દેશું. બાકીના એ લોકો આપણા આગળથી એક્સેપ્ટ કરે છે. 9,000 કેશ એક્સેપ્ટ કરે છે તો આપણે બેલેન્સ શીટમાં કેશમાંથી માઇનસ કરશું. અને બીજું કન્વર્ટિબલ ડિબેન્ચર નવા ઇસ્યુ કરે છે. 90%
કન્વર્ટિબલ ડિબેન્ચર નથી, પણ 90% ઇન ફોર્મ ઓફ કન્વર્ટિબલ ડિબેન્ચર એમ છે. એટલે 81,000 રૂપીસના કંપની એ લોકોને ડિબેન્ચર આપશે નવા. ગોટ ઇટ? એડજસ્ટમેન્ટ નંબર 1, એડજસ્ટમેન્ટ નંબર 2 ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નાઉ જનરલ રિઝર્વ ઇઝ યુઝ ફોર કેપિટલ રિડક્શન. આ એડજસ્ટમેન્ટ ન આપેલું હોય તો પણ આપણે બધા રિઝર્વ સ્ટેપ 1 માં ટ્રાન્સફર કરી દઈએ છીએ. મીન્સ વી આર ટ્રાન્સફરિંગ ઓલ ધ રિઝર્વ્સ in step 1, that we are showing that company has a this much fund and rest of fund we are taking from equity, preference, debenture interest, અલગ અલગ જગ્યાએથી બધી જગ્યાએથી આપણે મેળવીએ છીએ. રિઝર્વ એટલે બતાવીએ છીએ કે અમારા આગળ આટલું પડ્યું છે રિઝર્વ, આના સિવાયનું ફંડ ઘટે છે એટલે અમે બીજી જગ્યાએથી લઈ આવ્યા છીએ. એટલે સ્ટેપ 1 માં રિઝર્વ લખી નાખવાના હોય. ફોર્થ એડજસ્ટમેન્ટ એવું કીધું છે કે stock is used for payment of bills payable. Yes, IMP adjustment છે. Stock is used for bills payable. As a company તમારે bills payable ના કેટલા દેવાના થાય છે? bills payable ની liability તમારા ઉપર કેટલી છે? તો કે ક્વેશ્ચન માં આપ્યું છે bills payable 40,000. એઝ એ કંપની તમારે લોકોએ બિલ્સ પેએબલ ના 40,000 રૂપીસ પે કરવાના છે. બટ તમે એને શું કરો છો? તમે તે જગ્યાએ સ્ટોક આપી આવો છો. લેસ સ્ટોક ઇઝ ગિવન. તમારો જે સ્ટોક પડ્યો છે ગોડાઉનમાં એ તમે આપી આવ્યા. હવે સ્ટોક તમારો કેટલો પડ્યો છે ગોડાઉનમાં? 50,000 રૂપીસનો. તમે એ ત્યાં આપી આવ્યા તો ઇનડાયરેક્ટલી એઝ એ કંપની તમને લોસ થઈ કહેવાય. 40,000 તમારે પે કરવાના હતા, ત્યાં તમે તમારો સ્ટોક આપી આવ્યા ગોડાઉનમાં જે પડ્યો તો આખો. બટ એ સ્ટોક તમે કેટલામાં લીધેલો હતો? 50,000 માં. નો ડાઉટ અત્યારે એની વેલ્યુએશન 40,000 છે, સામેવાળાએ તમારો સ્ટોક 40,000 માં એક્સેપ્ટ કરી લીધો. બટ તમે તો કેટલામાં લીધેલો હતો? 50,000 રૂપીસમાં લીધેલો હતો. ઇટ મીન્સ 10,000 રૂપીસ તમને લોસ ગઈ. લોસ એટલે ક્યાં લખશું? સ્ટેપ નંબર 2 માં. ક્લિયર? સ્ટેપ 1 is for creating a fund for getting a benefit. જ્યાંથી બેનિફિટ મળે સ્ટેપ 1 માં આવે. સ્ટેપ 2 માં શું લખાય? બધી લોસ અને કોઈ બી લાયબિલિટી ઇન્ક્રીઝ થાય અથવા કોઈ બી અસેટ ડિક્રીઝ થાય. એ અત્યારે અસેટ ડિક્રીઝ થઈ છે. 50,000 વાળું અસેટ સ્ટોક તમે 40,000 માં આપી આવ્યા સામેવાળાને. Clear adjustment? Next. Fifth, dividend on preference share is not paid for last 3 years. Dividend for preference share is not paid for last 3 years. Preference dividend. ચાલો ચેક કરીએ 3 year નું ડિવિડન્ડ કેટલું થાય પહેલા તો. 3 years preference dividend. તો પ્રેફરન્સ કેપિટલ તમને આપ્યું છે કેટલું? Preference capital is shown in the balance sheet of rupees 1,50,000. 1,50,000 ના 12% multiply 3 year. એટલે ટોટલ તમારે ડિવિડન્ડ કેટલું નથી આપેલું તમે લોકોએ? 54,000 રૂપીસ નું ડિવિડન્ડ નથી આપ્યું. હવે એ લોકોએ શું કીધું પ્રેફરન્સ ડિવિડન્ડ ને? પ્રેફરન્સ શેર હોલ્ડર ફોરગો 2/3 amount of dividend. 2/3 એ લોકો ફોરગોન કરે છે. એટલે ફોરગોન અમાઉન્ટ કેટલી આવશે? ફોરગોન is equal to 2/3. એટલે 54,000 ના 2/3 કરીએ આપણે. એટલું એ લોકોએ કીધું કે અમને ન આપતા. એઝ એ કંપની તમારે દેવાનું થાય છે 54,000. બટ સામે પ્રેફરન્સ શેર હોલ્ડરે એવું કીધું કે અમને 2/3 ડિવિડન્ડ ન આપતા. કોઈ વાંધો નહીં. એટલે 36,000 રૂપીસ એ લોકો નહીં લે તમારા આગળથી. ચાલો બેનિફિટ થયો, બટ આનું ફંડ નથી બનેલું. બેલેન્સ શીટમાં આનું ફંડ બનેલું જ નથી. સો આને આપણે સ્ટેપ 1 માં નથી લખતા. Will not write in the step 1 because we have not made any fund. It is a one type of contingent liability. અત્યારે આપણા માટે આ contingent liability છે. As a form of contingent liability question માં આપેલું છે.
તો ફંડ જ નથી બનેલું, બેલેન્સ શીટમાં આની અમાઉન્ટ જ નથી લાયબિલિટી સાઈડ લખેલી, તો ફોરગોન થયું, તો આપણે સ્ટેપ 1 માં તો નહીં લખીએ. બટ સામે એ લોકોએ શું કર્યું, 2/3 ફોરગોન કર્યું, તો 1/3 એ લોકોએ એક્સેપ્ટ કર્યું. એક્સેપ્ટ 1/3 એટલે કેટલું, 54,000 ના 1/3 એ લોકોએ એક્સેપ્ટ કર્યું. ઇટ મીન્સ 18,000 રૂપીસ એ લોકોએ ડિવિડન્ડ આપણા આગળથી સ્વીકાર્યું ઇન ફોર્મ ઓફ ઇક્વિટી શેર. એટલે કંપનીએ પ્રેફરન્સ શેર હોલ્ડરને 18,000 રૂપીસના ઇક્વિટી શેર આપી દીધા. કેટલા? 18,000 ના, જે આપણે આ સ્ટેપ 2 માં લખવું પડશે. ફોરગોન નહીં લખીએ, ફંડ નથી બનેલું, એક્સેપ્ટ લખશો. ક્લિયર? નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. 10% ડેટર્સ આર બેડ ડેટ. ડેટર્સ માંથી 10% અમાઉન્ટ નહીં આપે, ઇટ મીન્સ અસેટ ઘટી, તો સ્ટેપ 2 માં ડાયરેક્ટ લખી આવશું. અને ગુડવિલ, પેટર્ન, કોપીરાઇટ બધી ઇન્ટેન્જિબલ અને ફિક્ટિશિયસ અસેટને રાઇટ ઓફ કરવાનું છે. મીન્સ ધીસ total there are 3 working note. Now we will move forward towards the necessary steps. Step number 1, creation of capital reduction fund. ચલો, કઈ જગ્યાએથી ફંડ મળે છે હમણાં આપણે ચર્ચા કરી બધી. સ્ટેપ 1 શેના માટે હોય, જ્યાંથી બેનિફિટ થાય, ઇટ મીન્સ લાયબિલિટી ડિક્રીઝ અને અસેટ ઇન્ક્રીઝ થાય, એ બધું આપણે સ્ટેપ 1 માં લખશું. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ તમને એમ કીધું કે ઇક્વિટી શેર કેપિટલ ડિક્રીઝ થાય છે 50% થી. એટલે ઇક્વિટી વાળા ફોરગોન કરે છે કે 50% અમને અમાઉન્ટ ન આપતા. ચાલો, ટોટલ ઇક્વિટી તમને આપ્યું છે 5 લાખ, એટલે 250 એ લોકોએ ફોરગોન કર્યું, એટલે આપણે આ ફંડમાં લઈ આવ્યા, જેથી કરીને હવે આપણે ખાલી એ લોકોને 250 જ આપવાના છે. પછી પ્રેફરન્સ શેર વાળાએ ફોરગોન કર્યું 30%. પ્રેફરન્સ શેર કેપિટલ અત્યારે તમને 1,50,000 આપ્યું છે, એ લોકોએ 30% ફોરગોન કર્યું, એટલે 45,000 રૂપીસ હવેથી આપણે એમને આપવા નહીં પડે. અને ક્રેડિટર્સ રિડ્યુસ થયા કેટલા, 25% આર રિડ્યુસ ક્રેડિટર. એટલે લાયબિલિટી ઘટી, ક્રેડિટર એવું કીધું કે અમને 25% અમાઉન્ટ ન આપતા. ટોટલ ક્રેડિટર 60,000 આપેલા છે તમને, જેમાંથી હવે 25% ન આપવાના, એટલે 15,000 એ બેનિફિટ છે. તો આપણે ક્યાં ટ્રાન્સફર કર્યું, કેપિટલ રિડક્શન ફંડમાં. નેક્સ્ટ, પછી ડિબેન્ચર વાળાએ ફોરગોન કર્યું 25% અમાઉન્ટ, તો એ પણ અહીંયા સ્ટેપ 1 માં આપણે લખવું પડશે, કંપની માટે તો બેનિફિટ છે. ચાલો, 15% ના ડિબેન્ચર, 25% એ લોકોએ કીધું કે અમને અમાઉન્ટ ન આપતા. હમણાં આપણે ઉપર વર્કિંગ નોટમાં જોયું કે 25% એ લોકોએ ફોરગોન કર્યું છે, તો એ આપણે લખશું. ટોટલ 30,000 રૂપીસ ફોરગોન કર્યા એ લોકોએ. પછી વાત કરી આપણે જનરલ રિઝર્વની. કંપની આગળ રિઝર્વ કેટલું પડ્યું છે, જનરલ રિઝર્વ, તો કે 30,000 રૂપીસનું. અને બાકીના બધા આપણે ઇક્વિટી શેર આગળથી લીધા, પ્રેફરન્સ, થોડુંક ક્રેડિટરે હેલ્પ કરી, થોડીક ડિબેન્ચર હોલ્ડરે હેલ્પ કરી, બધાએ થોડી હેલ્પ કરી ને આપણે ફંડ અરાઇઝ કર્યું કેટલા રૂપીસનું, તો ટોટલ આપણે કરીએ, ટોટલ થશે 250 પ્લસ 45 પ્લસ 15 પ્લસ 30 મીન્સ ટોટલ CRF આપણે ક્રિએટ કર્યું 3,70,000 રૂપીસનું આપણે ફંડ કલેક્ટ કર્યું. નેક્સ્ટ સ્ટેપ, સ્ટેપ નંબર 2, એપ્લિકેશન ઓફ CRF. એપ્લિકેશન મીન્સ યુટિલાઇઝેશન. આ ફંડનું આપણે યુટિલાઇઝેશન કરશું. એપ્લિકેશન ઓફ CRF. ઊંધું સ્ટેપ 1 કે લાયબિલિટી ઇન્ક્રીઝ થાય,
અને અસેટ ડિક્રીઝ થાય બધું અહીંયા લખશું. તો અસેટ આપણે ડિક્રીઝ થાય છે. ગુડવિલ જે હવેથી આપણે ન્યૂ બેલેન્સ શીટમાં નહીં બતાવીએ, તો ગુડવિલ કમ્પેર ટુ ન્યૂ બેલેન્સ શીટ ડિક્રીઝ થઈ ને. ઓલ્ડમાં હતી, ન્યૂમાં નહીં બતાવો તો ડિક્રીઝ થઈ 1 લાખ રૂપીસની. પછી પેટન્ટ 30,000 નું હતું જે આપણે ન્યૂ બેલેન્સ શીટમાં નહીં બતાવીએ, ઇટ મીન્સ એટલું પેટન્ટ ડિક્રીઝ થયું કમ્પેર ટુ ન્યૂ બેલેન્સ શીટ. નેક્સ્ટ કોપીરાઇટ જે ઇન્ટેન્જિબલ અસેટ કહેવાય. આ બધી 20,000 રૂપીસ ઓલ્ડમાં હતું, ન્યૂમાં નહીં બતાવો તો ઇટ મીન્સ કે ન્યૂ બેલેન્સ શીટમાં નહીં બતાવો તો એ ડિક્રીઝ થયું તમારે. આટલી મિલકત ઘટી ગઈ ને નવી બેલેન્સ શીટમાં. પછી એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, ઇટ ઇઝ અ ફિક્ટિશિયસ અસેટ. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ ટોટલ તમને આપ્યું છે 10,000 જે આપણે ન્યૂ બેલેન્સ શીટમાં નહીં બતાવીએ. ઇટ મીન્સ નવી બેલેન્સ શીટમાં આટલી અસેટ ઘટી. મેં હમણાં જ કીધું સ્ટેપ 2 ઇઝ ફોર વોટ? અસેટ ડિક્રીઝ અને લાયબિલિટી ઇન્ક્રીઝ. પછી આવે છે અસેટ સાઇડ તમારી પ્રોફિટ એન્ડ લોસ છે જે ન્યૂ બેલેન્સ શીટમાં હવે નહીં બતાવો. આ લોસ તમે કવર કરી લ્યો આ ફંડ બનાવ્યું એમાંથી. અસેટ સાઇડ પીએનએલ હોય એટલે લોસ, ઈ લોસ જૂની પડી છે આપણી પ્રીવિયસ યરની જે હવે નવી બેલેન્સ શીટમાં નહીં બતાવવાની. કેટલાની છે પ્રોફિટ એન્ડ લોસ? 2,40,000 રૂપીસ. હવે હમણાં આપણે જોયું એડજસ્ટમેન્ટ ની અંદર કે બિલ્સ પેએબલ વાળાને આપણે સ્ટોક આપી આવ્યા. તો લોસ ઇન સ્ટોક, ખરેખર બિલ્સ પેએબલ આપણે દેવાનું હતું 40 નું, બટ ત્યાં આપણે આપણો સ્ટોક આપી આવ્યા જેની કિંમત એ લોકોએ કરી 40,000. આપણે લીધેલું 50 માં હતું તો 10,000 સ્ટોક ઘટ્યો, લોસ ગઈ. પછી શું કીધું છે એ લોકોએ? બેડ ડેટ ડેટર્સ ઉપર એ લોકોએ કીધું કે 10% નહીં આપે ડેટર્સ વાળા, એટલે બેડ ડેટ થયું આપણા માટે. વન ટાઈપ ઓફ આપણું ડેટર્સ ઘટ્યું ને. નવી બેલેન્સ શીટમાં એટલું ઓછું બતાવશું ડેટર, એટલે કમ્પેર ટુ ઓલ્ડ ન્યૂમાં એટલું ઓછું, એટલે ન્યૂમાં તમારી ડેટર્સ ઘટ્યા. કેટલા ઘટ્યા ન્યૂ બેલેન્સ શીટમાં? ડેટર્સ કેટલા ઓછા બતાવશો? તો કે 10%. તો ડેટર્સ તમને 20,000 ના 10 એટલે 2,000 રૂપીસ બેડ ડેટ થયું. એટ લાસ્ટ મોસ્ટ આઈએમપી, પ્રેફરન્સ ડિવિડન્ડ નું ફંડ નથી બનેલું અને આપણે એ લોકોને આપીએ છે. કેટલા? આપણે વર્કિંગ નોટમાં ઉપર જોયું 18,000 rupees. We are giving them total 18,000 rupees as a preference dividend as a 1/3 part. એટલે ટોટલ આપણે ફંડ કેટલાનો યુટિલાઇઝ થયો? બનાવ્યું હતું કેટલાનું? આપણે ઉપર જોઈ શકો છો સ્ટેપ 1 ની અંદર આપણે ટોટલ કર્યું હતું 3,70,000. અહીંયા યુટિલાઇઝ કેટલું થયું? 4,30,000 રૂપીસ. આ તો ઊંધું થયું. તમે ક્રિએટ કર્યું હતું ફંડ કેટલા રૂપીસ નું? તો કે 3,70,000 નું ફાળો ભેગો કર્યો હતો, ફંડ ક્રિએટ કર્યું હતું. બટ યુટિલાઇઝ કેટલા થઈ ગયા? 4,30,000. ઘટ્યા? ચાલો ઘટ્યા તો તમારા માટે લોકોએ એડજસ્ટમેન્ટ આપ્યું છે. Fixed assets are revalued as per requirement. Most important adjustment. Fixed assets are revalued as per requirement. Requirement મુજબ તમે fixed asset નું જ કરજો. હવે ક્લિયર છે કે ફંડ ઘટ્યું છે. સ્ટેપ 1 માં ઘટ્યું ને. ફંડ હશે તો તમે 430 નું યુટિલાઇઝ કરશો. સ્ટેપ 1 માં અમાઉન્ટ ઘટી છે. કેટલી ઘટી? આપણે ટોટલ યુટિલાઇઝ થઈ ગયું ફંડ કેટલાનું? 430 નું. ચાલો અહીંયા સ્ટેપ 3 માં જોઈએ. રિવેલ્યુએશન ઓફ ફિક્સ્ડ અસેટ અથવા ડેફિસિટ બેલેન્સ વિલ બી અરાઇઝ ફ્રોમ ફિક્સ્ડ અસેટ. જેટલા ઘટ્યા એ બધા ફિક્સ્ડ અસેટ માંથી લઈ આવશું. કઈ વાંધો નહીં. કેટલા ઘટ્યા આપણે ચેક કરીએ. ટોટલ ક્રિએશન ઓફ CRF, ફંડ ક્રિએટ કર્યું 3,70,000 રૂપીસ નું, લેસ ટોટલ એપ્લિકેશન ઓફ CRF. તમે યુઝ કેટલાનું કર્યું ફંડ?
તો કે 4,30,000 રૂપીસ નું આપણે ફંડ યુઝ કરી લીધું. કેટલા એક્સ્ટ્રા યુઝ કરી લીધા તમે લોકોએ? વિલ ડિડક્ટ. લેટ્સ સી કેટલું ઘટ્યું ફંડ આપણને. તો કે આપણને ફંડ ઘટ્યું છે 60,000 રૂપીસ નું. તો શું કરવું જોઈએ? સ્ટેપ 1 માં ઘટ્યું છે તો સ્ટેપ 1 માં આપણે જોયું છે ફોર વોટ પર્પઝ સ્ટેપ 1 ઇઝ. સ્ટેપ 1 માં અસેટ વધે અને લાયબિલિટી ઘટે. તો 60,000 રૂપિયા તમારે સ્ટેપ 1 માં ઘટ્યા. જો સ્ટેપ 1 માં 60 એડ કરો તો તમે સ્ટેપ 2 ના 4,30,000 વાપરી શકો. તો બેટર છે સ્ટેપ 1 માં એડ કરવું હોય તો ફિક્સ અસેટ નું શું કરવું પડે? ઇન્ક્રીઝ કરવી પડે વેલ્યુ. તો ડેફિસિટ બેલેન્સ of CRF is arise from fixed asset is arise from by increasing value of fixed asset. ફિક્સ અસેટ ની એટલી વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરી દેશું 60,000 રૂપિયા. હવે ફિક્સ અસેટ એટલે કે અસેટ ની વેલ્યુ વધે તો આપણે સ્ટેપ 1 માં લખીએ. એટલે અહીંયા તમારે ઇનડાયરેક્ટલી એવું બતાવવાનું છે ન્યૂ બેલેન્સ શીટ ની અંદર ફિક્સ અસેટ 60,000 વધારે વેલ્યુ થી બતાવવાનું. ગોટ ઇટ? સો ફંડ ઘટ્યું તો ફિક્સ અસેટ માંથી લઈ આવવાનું. મેન ઇમ્પોર્ટન્ટ હતું કે વેલ્યુ ઇન્ક્રીઝ કરવી કે ડિક્રીઝ કરવી. તો ઇન્ક્રીઝ કરવાની થાય છે વેલ્યુ, કારણ કે સ્ટેપ 1 માં ઘટ્યું છે. સ્ટેપ 1 માં અસેટ શું થાય? ઇન્ક્રીઝ થાય. સો અહીંયા આપણે દરેક સ્ટેપ્સ અને વર્કિંગ નોટ પૂરા કર્યા છે. નાઉ વી વિલ મૂવ ફોરવર્ડ ટુવર્ડ્સ ધ બેલેન્સ શીટ. Let's draw the format. Okay. Particulars amount rupees A, equity and liability, જેની અંદર ફર્સ્ટ આપણે લખીએ છીએ શેર હોલ્ડર્સ ફંડ. એની અંદર એ લખશું આપણે શેર કેપિટલ અને હવે લખશું ઇક્વિટી શેર કેપિટલ. ચાલો, મોસ્ટ આઈએમપી એડજસ્ટમેન્ટ 1 માં એવું કીધું હતું કે ઇક્વિટી વાળા 50% ફોરગોન કરે. તો હવે આફ્ટર રિકન્સ્ટ્રક્શન આપણે બેલેન્સ શીટ બનાવીએ છીએ કે રિકન્સ્ટ્રક્શન થયા પછી હવે કંપની માટે ઇક્વિટી શેર હોલ્ડરની લાયબિલિટી કેટલી? તો કે હવે ખાલી કંપની ઇક્વિટી શેર હોલ્ડર વાળાને આપશે કેટલા રૂપિયા? 5 લાખ હતા, 50% ફોરગોન કર્યા એટલે 250 જ આપશે કંપની એ લોકોને. ક્લિયર? આપણે ટોટલ પેલા બિફોર રિકન્સ્ટ્રક્શન દેવાના થતા હતા 5 લાખ. ડ્યુરિંગ રિકન્સ્ટ્રક્શન એ લોકોએ ફોરગોન કર્યા 50%. તો હવે આફ્ટર રિકન્સ્ટ્રક્શન આપણે ખાલી ઇક્વિટીને કેટલા આપશું? તો કે 250 જ, 50% જ આપશું. પ્રેફરન્સ શેર વાળાએ 30% રિડ્યુસ કર્યા તો 70% દેવાના થાય. આફ્ટર રિકન્સ્ટ્રક્શન બેલેન્સ શીટમાં કેટલા બતાવશું? 70%. તો કે ટોટલ હતા 150, એમાંથી 45 ફોરગોન થયા. 45,000 એ લોકોએ કીધું કે હવે અમને નથી જોતા, અમે ફોરગોન કરીએ છીએ. ઇટ મીન્સ નાઉ વી હેવ ટુ ગીવ ઇટ જસ્ટ ઓનલી 1,05,000. મૂવ ટુવર્ડ્સ ફોરવર્ડ. બી, રિઝર્વ એન્ડ સરપ્લસ કોઈ છે નહીં. જનરલ હતું એ તો આપણે ટ્રાન્સફર કરી દીધું CRF માં. અહીંયા તો બતાવશું નહીં ન્યૂ બેલેન્સ શીટમાં. In new balance sheet we are just showing only one reserve, that is called a capital reserve, but એ છે નહીં. સેકન્ડ, નોન કરન્ટ લાયબિલિટી, જેની અંદર આવે છે એ લોંગ ટર્મ બોરોઈંગ અને એની અંદર આવે છે શું? લોંગ ટર્મ બોરોઈંગ ની અંદર શું આવે છે?
that is called a debenture. No doubt કંપનીએ જૂના ડિબેન્ચર લઈ લીધા અને સામે નવા આપ્યા ડિબેન્ચર વાળાઓને કેટલા 16% ના કન્વર્ટિબલ ડિબેન્ચર આપ્યા કેટલા રૂપીસ ના આપણે વર્કિંગ નોટમાં જોયું હતું કે 25% અમાઉન્ટ ડિબેન્ચર વાળાએ ફોરગોન કરી 75% એ લોકોએ એક્સેપ્ટ કરી એમાંથી જે અમાઉન્ટ એક્સેપ્ટ કરવાની થતી હતી એના 10% એ લોકોએ કેશ એક્સેપ્ટ કર્યું ને 90% એ લોકોએ કીધું કે ભાઈ અમને ડિબેન્ચર આપો ઇટ મીન્સ કંપનીએ ન્યૂ ડિબેન્ચર ઇશ્યુ કર્યા ને તો એ આપણે બતાવશું કેટલાના ઇશ્યુ કર્યા 81,000 ના એટ લાસ્ટ થર્ડ કરંટ લાયબિલિટી જેની અંદર આપણે શું લખીએ છીએ ટ્રેડ એટલે ક્રેડિટર્સ વાળા એવું કીધું કે અમને 30% અમાઉન્ટ ના 25% અમાઉન્ટ ના આપતા they are foregoing 25%. તો બાકીના એને દેવા પડશે કેટલા 45,000. So we'll do the total of liability. Okay, just wait. અહીંયા આપણે 250 plus one adjustment we forgot it. પ્રેફરન્સ ડિવિડન્ડ વાળાને ઇક્વિટી આપ્યા ને વર્કિંગ નોટમાં જોઈ શકો છો આપણે યસ આઈ રહ્યું આ 18,000 આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ ને શું આપ્યા ઇક્વિટી આપ્યા ઇટ મીન્સ તમે નવા ઇક્વિટી ઇશ્યુ કર્યા હોય તો that we will write it here કે 250 તો જૂના હતા ને 18,000 નવા ઇશ્યુ કર્યા એટલે અહીંયા કેટલા આવશે 268 will come here. Now we'll do the total 268 plus 1,05,000 81,045 means total is coming 4,99,000. Now assets. In that first non-current asset A, fixed asset. In that goodwill તો આવશે નહીં અને મોસ્ટ આઈએમપી એડજસ્ટમેન્ટ હતું ફિક્સ અસેટ નું કે આપણે એની વેલ્યુએશન એઝ પર રિક્વાયરમેન્ટ કરવાની હતી તો આપણે ફંડ સ્ટેપ 1 માં ઘટ્યું તો સ્ટેપ 1 માં અસેટ શું કરી દેવાય ઇન્ક્રીઝ કરી દેવાય 4 લાખ છે ને આપણે 60,000 થી ઇન્ક્રીઝ કર્યું વિલ રાઇટ 4,60,000 4 lakh plus 60,000 increase. Now next investment તો છે નહીં તો we'll directly move towards the current asset જેની અંદર સ્ટોક એટલે ઇન્વેન્ટરી એ તો આપણે વેચી નાખ્યો બિલ્સ પેયેબલ વાળાને આપી દીધું પેટન્ટ આવે નહીં કોપીરાઇટ નહીં આવે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ નહીં આવે પ્રોફિટ એન્ડ લોસ નહીં આવે ડેટર્સ એટલે કે ટ્રેડ રિસીવેબલ જે બેડ ડેપ થયું હતું આપણને 10% ડેટર્સ આગળથી 10% અમાઉન્ટ નહીં આપે ઇટ મીન્સ કે હવે ખાલી ડેટર્સ આગળથી આવશે કેટલા 20,000 માંથી 10% નહીં આવે એટલે 2,000 નહીં આવે તો 18,000 આવશે એટ લાસ્ટ કેશ ક્વેશ્ચનમાં કેશ આપ્યું છે તમને કેટલા રૂપીસ 30,000 એમાંથી માઇનસ આપણે 9,000 કરવા પડશે સેના જો આપણે ઉપર બતાવીશ તમને ડિબેન્ચર હોલ્ડર વાળાને તમે લોકોએ કેશ આપ્યું છે ને યસ યુ કેન સી ઇટ હિયર જો ફર્સ્ટ જ વર્કિંગ નોટ છે 120 હતા એમાંથી 25% ફોરગોન 90,000 એક્સેપ્ટ કરે છે એમાંથી 10% એ કેશ એક્સેપ્ટ કરે 9,000 તો વિલ રાઈટ આપણે 9,000 એ લોકોને કેશ આપ્યા 9,000 કેશ કોને આપ્યા ડિબેન્ચર ને આપ્યા એટલે અહીંયા બારોબાર કેટલું આવશે 21. Now let's do the total
460 plus 18 plus 21, it means 499, and that's the sum. So most important in this sum was debenture adjustment, stock adjustment, and that of preference dividend adjustment. આટલા adjustment IMP હતા, અને most IMP હતું fixed asset નું adjustment. So here we are finishing the sum. Thank you for showing a video. Thank you so much.